સમાચારોમાં આગળ વધીએ। અમેરિકા ઈરાન યુદ્ધની અસર હવે ખાદ્ય તેલમાં જોવા મળી રહી છે। સિંગતેલના ભાવમાં ડબ્બે ₹50નો વધારો થયો। સિંગતેલના ડબ્બાના ભાવ ₹2765 ઉપર પહોંચી ગયા છે। કપાસિયા તેલના ભાવમાં ₹20નો વધારો થયો। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને ₹2620 થઈ ગયો। ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ડબ્બાના ભાવમાં ₹600નો વધારો થયો છે। સાથે એડિબલ ઓઇલ એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ છે। કિરીટભાઈ, શું હકીકત શું છે? પ્રથમ આપણે મગફળીની વાત કરીએ તો મગફળીમાં જોવા જાય તો આ વર્ષે જે પાકપાણી હતા લગભગ 35 લાખ ટન આસપાસનું મગફળીનું ઉત્પાદન હતું, એમાંથી 17-18 લાખ ટન મગફળી નાફેડે ખરીદી હતી। અત્યારે ઓલમોસ્ટ લગભગ મેજોરિટી મગફળી છે તો એ નાફેડ પાસે છે અને જે બજારમાં હિસ્સો છે તો હવે એ નોમિનલ છે। જો જ્યાં સુધી જોવા જઈએ તો નાફેડ મગફળી વેચશે નહીં ત્યાં સુધી ભાવ ઘટાડો આવશે જ નહીં। મગફળીનો સ્ટોક છે તો એ નાફેડ પાસે જ છે અને આવતા દિવસોમાં હવે ટૂંક થોડા સમયમાં ઉનાળુ મગફળી આવશે તો ઉનાળુ મગફળીનો પાક સારો છે, પણ એના માટે જોવા જાય તો આવતા દિવસોમાં હવે અત્યારે વાવણીની સિઝન પણ બી આવશે તો જો સારો માલ હશે તો એ ખેડૂતો વાવણી માટે પણ બી બિયારણ માટે રાખશે તો એમાંથી ઉનાળુ મગફળી બજારમાં કેટલી આવે છે એ પણ બી જોવાની રહેશે। નાફેડની આપણે વાત કરી, કેટલો જથ્થો છે અંદાજિત નાફેડ પાસે? નાફેડે જો છેલ્લા આંકડા જોવા જઈએ તો 17 થી 18 લાખ ટન મગફળીની એમણે ખરીદી કરી હતી અને અત્યારે જોવા જાય તો એમણે જે બજારમાં માલ રિલીઝ કર્યો છે એ બહુ નોમિનલ પ્રમાણમાં રિલીઝ કરેલો છે। ખાસ કરીને જો વૈશ્વિક યુદ્ધમાં દરેક વસ્તુના ભાવ વધતા જાય છે તો પામ તેલ અને સનફ્લાવર આયાત થાય છે મોટા પ્રમાણમાં તેલની, તો આ તેલમાં કેટલો વધારો થયો છે અને ડબ્બો ક્યાં પહોંચ્યો છે? પામોલીન અને સનફ્લાવર જોવા જઈએ તો પામોલીનમાં એક વીકમાં છેલ્લા 60 થી 65 રૂપિયાનો વધારો છે તો સનફ્લાવર છે તો એ 40 રૂપિયાનો વધારો છે। આયાતી તેલો છે તો એ હંમેશા રૂપીઝ અને ડોલર ઉપર નિર્ભર હોય છે તો છેલ્લા 10-15 દિવસમાં રૂપીઝ પણ બી એટલો ઘસાણો છે અને હજી આવતા દિવસોમાં પણ બી એનાલિસિસો એમ કહે છે કે આ રૂપિયો છે તો એ સેન્ચુરી મારી દે તો ના નહીં, તો આવતા દિવસોમાં એ રૂપીઝ ઉપર જ ભાવ અવલંબશે। ખાસ કરીને જે તેલના ભાવ આગામી સમયમાં વધી શકે છે જો યુદ્ધની પરિસ્થિતિ આમનામ રહેશે તો? જો યુદ્ધની પરિસ્થિતિ રહેશે અને રૂપીઝ ડોલર કેવો રહેશે એ ઉપરાંત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જો આપણા ખેડૂતોને ભાવ માટે પોષણક્ષમ ભાવ મળી રહે એના માટે આવતા દિવસોમાં ગવર્મેન્ટ જો ડ્યુટી વધારે તો ચોક્કસપણે ભાવ વધી શકે।